નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો અમારી વાત પસંદ આવે તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આજે આપણે વાત કરીશું લક્ષ્મીને ભાઈના ઘરે પહોંચતા સવારના 9ને બદલે 11:30 વાગી ગયા। રક્ષાબંધનના પવિત્ર દિવસે એકના એક ભાઈ વિનોદને રાખડી બાંધવા એ ઘરેથી એકલી જ સવારની 7 વાગ્યાની બસમાં નીકળી હતી। મુકામે પહોંચવાને દોઢેક કલાકનો રસ્તો હતો, એટલે 8:30-9 વાગ્યે તો આરામથી પહોંચી શકાય એમ હતું, પરંતુ રસ્તામાં બસ ખોટકાઈ પડી। ગામડાના રસ્તે જાહેર વાહનોની અવરજવર ખૂબ ઓછી રહેતી હોવાથી અન્ય કોઈ વાહન નીકળતું એ પણ તહેવારના લીધે શિકાર ભરેલું જ રહેતું હતું। નીકળતા અન્ય વાહનોને લક્ષ્મી હાથ લાંબા કરીને થાકી ગઈ, પરંતુ કંઈ ના મળ્યું તે ના જ મળ્યું। વિનોદે બહેનના પાડોશીના લેન્ડલાઇન ફોન પર ફોન કરીને આગલા દિવસે જણાવી દીધું હતું કે 11:15 વાગે સાસરીમાં જવા ટ્રેન પકડવાની હોવાથી એ એની પત્ની કૃપાલી સાથે સવારે 11 વાગ્યા પહેલાં ઘરેથી નીકળી જશે। લક્ષ્મીએ ફોન પર 9 વાગ્યે આવી જઈશ એવો પ્રત્યુત્તર આપ્યું હતું। આખરે એ જ બસ રિપેર થઈ ગઈ। ચિંતાતુર શહેરે લક્ષ્મી એ જ બસમાં બેસીને ભાઈના ઘરે પહોંચી તો ગઈ, પરંતુ ઘરને તાળું મારેલું હતું। બિચારી લક્ષ્મીને એમ હતું કે પોતે આવવાની હોવાથી કદાચ ભાઈ ભાભી 11:15 વાગ્યાની ગાડીના બદલે થોડા મોડા નીકળશે, પરંતુ એની એ ધારણા ખોટી પડી। જોકે લક્ષ્મીએ ભાઈ ભાભીના સ્વભાવની ખબર તો હતી જ। લક્ષ્મીના લગ્નના 4 વર્ષ પછી એના મા બાપ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા। નાના ભાઈ વિનોદના લગ્ન પણ લક્ષ્મીના લગ્ન પછી 3જા વર્ષે થઈ ગયેલ હતા। લક્ષ્મીનો સાસરી પક્ષ એકંદરે એટલો બધો કંઈ સુખી નથી, પરંતુ વિનોદ 3જા વર્ગનો સરકારી કર્મચારી હોવાથી એની પત્ની સાથે સુખી જીવન જીવી રહ્યો છે। ભાઈ સરકારી નોકરિયાત હોવાથી બહેનને ખૂબ ગર્વ હતો। મા બાપના મૃત્યુ પછી એ વાર તહેવાર ભાઈને મળવા એના નોકરીના સ્થળે પહોંચી જતી હતી, પરંતુ નણંદના આગમનથી કૃપાલી ભાભીનું મોં ફૂલાયેલું જ રહેતું। ધીરે ધીરે ભાઈ પણ ભાભીના રંગે રંગાઈ ગયો। સ્વામીની સ્વભાવની લક્ષ્મીએ ધીરે ધીરે ભાઈના ઘેર જવાનું જ ઓછું કરી નાખ્યું। એ એકમાત્ર રક્ષાબંધનના દિવસે જ ભાઈના ઘરે જતી હતી, એમાં તો આજે પ્રથમવાર ભાઈ જ ગેરહાજર। લક્ષ્મીથી ડૂસકું નખાઈ ગયું। એ મનોમન લવી પડી, અરે રે ભાઈ, તું આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક એવા આજના તહેવાર બહેનની ઘડીભર રાહ ના જોઈ શક્યો? મારે તારી પાસેથી કંઈ નહોતું લેવું, મારે તો તને રાખડી બાંધીને તારા ઓવરણા લઈને આશીર્વાદ જ આપવાના હતા। અરે રે મારા વીરા, તું ગરીબ બહેનને સાવ ભૂલી ગયો કે શું? લક્ષ્મીએ આંસુ લૂછી નાખ્યા। એની પાસે ફોન તો હતો નહીં કે એ ભાઈને ફોન કરી શકે। એણે જોયું તો ભાઈના મકાનની ડાબી બાજુના મકાને પણ તાળું મારેલ હતું। એણે જમણી બાજુના મકાનનો દરવાજો ખખડાવ્યો। એક સ્ત્રી દરવાજે આવીને લક્ષ્મીને જોઈને બોલી, કોનું કામ છે? અરે હા, તમે વિનોદભાઈના બહેન તો નથી ને? હા, હું વિનોદભાઈની બહેન લક્ષ્મી જ છું। ભાઈને રાખડી બાંધવા આવી છું, પરંતુ ભાઈના ઘરને તો તાળું છે। શું વિનોદભાઈ એમની સાસરી જવા નીકળી ગયા? લક્ષ્મી ઢીલા અવાજે બોલી, હા બહેન, એ તો 11 વાગ્યા પહેલાં નીકળી ગયા। વિનોદભાઈ જતાં જતાં કહી ગયા હતા કે મારી બહેન લક્ષ્મી આવે તો કહેજો કે સાસરીમાં જઈને 2 વાગ્યે સાપુતારાના પ્રવાસે નીકળવાનું હોવાથી રાહ જોઈ શકાય એમ નહોતી, કહીને એ સ્ત્રી ઊભી રહી। ના કોઈ અન્ય આવકાર કે ના પાણીનું પૂછ્યું। એકાદ મિનિટ ઊભા રહીને એ સારું બહેન કહીને લક્ષ્મીએ ચાલતી પકડી। પેલી સ્ત્રીએ એ સાથે જ દરવાજો બંધ કરી દીધો। લક્ષ્મીની આંખો ફરીથી ઉભરાઈ ગઈ। એ આંખો લૂછતી દરેક 10 મીટર ચાલી હશે ત્યાં સામેથી આવતા મોટરસાયકલ સાથે અથડાતા રહી ગઈ। મોટરસાયકલ ચાલકે બ્રેક મારી। મોટરસાયકલ પાછળ બેઠેલ અજાણી સ્ત્રીએ ઉતરીને લક્ષ્મીને કહ્યું, અરે બહેન, તમે હમણાં વચ્ચે આવી જાત, ક્યાં રહેવું? બહેન, તમારે આ સોસાયટીમાં કોને ત્યાં આવ્યા હતા?
લક્ષ્મી ઝડપભેર ઊંચું તાકીને બોલી, સોરી બહેન, મારી જ ભૂલ હતી. આ સામા ઘેર રહેતા વિનોદભાઈને મળવા આવી હતી, પરંતુ હું મોડી પડી એ લોકો નીકળી ગયા છે. અરે, અમે વિનોદભાઈના પાડોશી જ છીએ. 6-7 મહિનાથી ભાડે રહીએ છીએ. વિનોદભાઈ તમારે શું થાય? સ્ત્રીએ સાહજિકતાથી કહ્યું. વિનોદ મારો નાનો ભાઈ છે. લક્ષ્મીનું વાક્ય સાંભળતા જ સ્ત્રી બોલી, તો આવો બહેન, ચા પાણી કરીને જાઓ. કહીને એ સ્ત્રી લક્ષ્મીને એના ઘરે ખેંચી ગઈ. વિનોદના ડાબી બાજુના મકાનમાં રહેતી એ સ્ત્રીનું નામ મીનાક્ષી હતું અને તેના પતિનું નામ નવીન. આ કુટુંબ મધ્યમ વર્ગીય હતું. નવીન એક ખાનગી કંપનીમાં ટૂંકા પગારે નોકરી કરતો હતો. મીનાક્ષી સીધી સાદી ગૃહિણી હતી. એ સાથે સાથે ખાખરાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલ હતી અને એ રીતે પતિને ટેકો કરતી હતી. એમના 2 બાળકો એમના મોસાળમાં રહીને ભણતા હતા. મીનાક્ષી એના ભાઈઓને રાખડી બાંધીને જ અત્યારે પતિ સાથે ઘેર આવી હતી. નવીનને સગી બહેન નહોતી. બંને પતિ પત્નીએ લક્ષ્મીને સુંદર આવકાર આપ્યો. ચા પાણી કરતાં કરતાં મીનાક્ષીએ બધી હકીકત જણાવી. હકીકત જાણીને મીનાક્ષી ખીન થઈ ગઈ. એકની એક બહેન સાથે ભાઈનું આવું વર્તન! શું સગો ભાઈ બહેનની આજના દિવસે 1-2 કલાક રાહ ના જોઈ શકે? ચા પાણી પૂરા થતાં જ મીનાક્ષી બોલી, લક્ષ્મીબેન, તમે ભાઈને રાખડી બાંધવા આવ્યા જ છો ને? તો હવે નવીનને જ બાંધી દો. અને હા, હવે તમારે જમ્યા વગર તો નથી જ જવાનું. લક્ષ્મી ઘડીભર મીનાક્ષીને જોઈ જ રહી. ઘણા પ્રયત્ન છતાંય એની આંખો ઉભરાઈ ગઈ. મીનાક્ષી બધું સમજી ગઈ. એણે લક્ષ્મીના ખભે હાથ મૂકીને એને શાંત કરી. લક્ષ્મી મીનાક્ષી અને નવીનના ભાવને અવગણી ના શકી. જમ્યા પછી એણે સંકોચતા મને નવીનને રાખડી બાંધી. આજે તહેવારોનો દિવસ હોવાથી બજાર બંધ જ હોય એટલે આમ તો લક્ષ્મીને ઉપહારમાં રોકડ રકમ આપવાનું જ નવીને મીનાક્ષીને જણાવ્યું હતું. પરંતુ મીનાક્ષીએ હમણાં જ પિયરમાંથી ભાઈને આપેલ સાડી લક્ષ્મીને આપવાની વાત કરી. પત્નીની ઉદારતાથી નવીન પણ ગળગળો થઈ ગયો અને એ સાડી જ્યારે લક્ષ્મીને હાથમાં આપી ત્યારે તો એ ખુશીની મારી મીનાક્ષીને બાજી જ પડી. લક્ષ્મી એની ભાભી અને મીનાક્ષીની મનોમન તુલના કરી બેઠી. એના મોઢેથી વાક્યો નીકળ્યા, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાઓ મારા વીરા. નવીનભાઈ, તમારો સંસાર સુખી રહો. કલાક પછી નવીન લક્ષ્મીને મોટરસાયકલ પર બસ સ્ટેશન મૂકવા ગયો ત્યારે સગા ભાઈ બહેન જેવી બંને વચ્ચે વાતચીત થઈ. માત્ર એક જ દિવસનો સમય પસાર થયો. રક્ષાબંધનના બીજા દિવસની સાંજે વકીલે આવીને નવીનનો દરવાજો ખખડાવ્યો. વકીલે અંદર પ્રવેશતા વેત વધાઈ ખાધી. નવીનભાઈ, જે કેસ ઉપરથી આપણે વિશ્વાસ ઉઠી ગયો હતો એ કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવ્યો છે. 10 વર્ષથી ચાલતા હાઈવેને અડીને આવેલ 4 વીઘા જમીનના કેસનો ચુકાદો આજે નવીન અને તેના મોટા ભાઈની તરફેણમાં આવ્યો હતો. 4 કરોડને 4 વીઘા જમીનનો કેસ જીતતા આજે નવીન 2 કરોડ રૂપિયાનો આસામી બની ગયો હતો. એક જ દિવસમાં જીભની માનેલ એક ગરીબ બહેનના આશીર્વાદ ફળ્યા કે પછી માત્ર યોગ સંજોગ? પરંતુ નવીન અને મીનાક્ષીના મનમાં લક્ષ્મીનું એક જ વાક્ય પડઘાઈ રહ્યું હતું, તમારી બધી જ મનોકામનાઓ પૂરી થાઓ મારા વીરા નવીનભાઈ. રક્ષાબંધનના ચોથા દિવસે વિનોદ અને કૃપાલી ઘેર આવ્યા. કૃપાલીના એક પગે પાટો બાંધેલો હતો અને તે લંગડાતા પગે વિનોદના ખંભાના ટેકે ટેકે ચાલી રહી હતી. આ જોઈને મીનાક્ષી બોલી, શું થયું કૃપાલીબેન? ઢાળમાં ગબડતા પગે ફ્રેક્ચર થયું છે? મીનાક્ષીબેન, નીકળતી વખતે કોણ જાણે કોના સુકૂન થયા હતા કહીને રસડાતા પગે કૃપાલી ઘરમાં ચાલી ગઈ. મીનાક્ષીના મોં પર ઘડીભર વિષાદ છવાઈ ગયો. એ મનોમન બોલી ઉઠી, તહેવારના દિવસે સગી નણંદને
અવગણનારને વળી શુકન કહેવા. સાંજે બધા આડોશી પાડોશી કૃપાલીના ઘરે એની ખબર પૂછવા ભેગા થયા. ત્યારે વાતમાં મીનાક્ષીથી બોલાઈ જવાયું, અમારે રક્ષાબંધનના દિવસે ધર્મસંકટ જેવું થયું. એ દિવસે તમે લોકો નીકળ્યા, એના પછી લક્ષ્મીબેન આવ્યા. પાડોશીની ફરજના ભાગરૂપે અમે ફરજ તો નિભાવી દીધી. લક્ષ્મીબેન નવીનને રાખડી તો બાંધી, પરંતુ બજારમાં રજાના દિવસે ભેટમાં શું આપવું મને રોકડ આપવાની યોગ્ય ના લાગ્યું. એટલે વિચારીને મારા ભાઈએ ખૂબ જ હેતથી આપેલી સાડી લક્ષ્મીબેનને આપી દીધી. લક્ષ્મીબેનને તો ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા. એ પાછા નાહકના નહીં, બીજા જ દિવસે એ ફળીભૂત થયા. બહેનના સ્વરૂપે જાણે લક્ષ્મીદેવી ખૂબ આશીર્વાદ આપવા આવ્યા ના હોય. અરે હા, એમનું નામ પણ લક્ષ્મી જ હતું ને, કહીને મીનાક્ષી બધી હકીકત વર્ણવી. કૃપાલીનું મોત તો જોયા જેવું થયું જ, પરંતુ વિનોદભાઈની વેદનાએ તો એના હૃદયને હસમસાવી દીધું. વિનોદભાઈના મોં પર હવે પસ્તાવો સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. ભગવાને મને સુખ આપ્યું છે, છતાંય એ સુખની ભાગીદાર ગરીબ એવી સગી બહેનને પણ હું ના બનાવી શક્યો. ધિક્કાર છે મારી જિંદગીને. એક અઠવાડિયાના વલોપાત પછી એણે કૃપાલી આગળ વેદના ઠાલવી. કૃપાલી પણ મીનાક્ષીને કહેલ હકીકત પછી મનોમન પસ્તાઈ રહેલ હતી. આખરે રવિવારના દિવસે વિનોદે લક્ષ્મીને સહપરિવાર આવવા ખૂબ આગ્રહ કર્યો. રવિવારના દિવસે લક્ષ્મીને એક નહીં પરંતુ બે ભાઈઓ સુખ દુઃખના સાથી બનીને આવકારી રહ્યા હતા. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.